નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચોમાસું શરૂ થાય તે પહેલા જે મેઘરાજાના ખેડૂતો મનામણા કરતા હતા તે જ મેઘરાજા હવે ખેડૂતોના દુશ્મન બન્યા છે। કુદરતની એક થપાટ અને ખેડૂતનો બધો પાક ધનોત-પનોત। ભાવનગરના મહુવામાં મગફળીના ખેડૂતોને માર પડ્યો તો જામનગરના જોડિયામાં સફેદ સોનું ગણાતો કપાસ કાળો પડી ગયો અને ધ્રોલમાં મગફળી વરસાદમાં બગડી જતા ખેડૂતોએ તેની હોળી કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। આ વર્ષે પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળીમાં દિવાસળી ચાંપી દીધી છે। વરસાદ બન્યો વેરી। ખેડૂતને આ વર્ષે ખાતર કે બિયારણના પૈસા ઊભા થાય એવું છે નહીં। ખેતીમાં હવે કોઈ રોટલાય નીકળાય એવું છે નહીં કાંઈ કોઈ ખેડૂતને। મહુવામાં મગફળી પલળી। વરસાદ હમણાં જે છેલ્લો અઠવાડિયાનો વેરસ્યો એમાં અમારે મોટા પાયે નુકસાન થયું છે। 50 થી 60% નુકસાન ને ખેડૂતને કર્યા પાયમાલ। સિંગે બગડી ગઈ, કાળી મસ્ત થઈ ગઈ છે। એ સિંગ લઈને હેડમાં દઈ તો 400-500 રૂપિયા આવે છે। તમને ખોટું લાગતું હોય તો મવા હેડમાં જોઈ આવજો। જામનગરમાં કુદરતે તાતને રડાવ્યો। જો આ કપાસ તો બધી બગડી ગઈ, હવે શું કરીએ? હવે નોરતામાં વરસાદ થયો ને બધું બગડ્યું। અન્નદાતાને હવે કોનો આધાર? કોઈ મતલબ જ નથી। સરકાર જો કંઈક સહાય કરે તો ઠીક છે, બાકી તો તમે બધું જોઈ શકો। કાળું પડી ગયું છે, પેસી થઈ ગઈ છે, પીળો પડી ગયો, છોડવા ગોઠણ હમણાં છે, ફૂંકાઈ ગયો છે, કમોસમી વરસાદ થાય, હજી પણ વરસાદની આગાહી છે। આ બંને તસવીરો જોઈ લો। અલગ અલગ વિસ્તારની ભલે હોય પરંતુ તેમાંથી જે દર્દ છલકી રહ્યું છે તે એક સમાન છે। બંને જગ્યાએ વરસાદ જ વિલન બન્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેતરમાં તૈયાર પાકને લઈ જે ખેડૂત હરખાતો હતો તે હવે ચોધાર આંસુએ રડી રહ્યો છે। ખેડૂત આ વરસાદને કારણે ખેતરમાં સડતા પાકને જોઈને નિશાસા નાખી રહ્યો છે। ખેતર વચ્ચે બેસી લમણે હાથ દઈ રડ્યા સિવાય હવે કંઈ છૂટકો પણ નથી। કુદરતે એવી ક્રૂર મજાક કરી કે ન પૂછો વાત। મહુવા પંથકમાં ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો। ખેડૂતોએ મગફળી ઉપાડી પણ લીધી હતી ને બસ હવે રાહ હતી તો માર્કેટિંગ યાર્ડમાં આ મગફળી વેચીને રૂપિયા ગણવાની, પણ કુદરતે તેમની આ ગણતરી ખોટી પાડી દીધી। જ્યારે પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને વરસ્યા। વીઘે 20 થી 25 હજાર રૂપિયાના ઉત્પાદનની આશા હતી, પરંતુ ખેડૂતોને હવે તેમાંથી 5,000 રૂપિયા મળે તેમ પણ નથી। આ બધું વરસાદના હિસાબે પલળી ગયું, હળી ગયું અને ઘણા સમયથી છેલ્લો મહુવા, જેસર આ વિસ્તારમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો અને ખેડૂતને બધાને પલળી ગયું। ટૂંકમાં કોઈને માંડવી હારી કોરી રહે એમ નથી। પછી બીજા નંબરનો પાલો, પણ પશુ માટે જો આ પાલો છે એ બધો કાળો થઈ ગયો છે, એ પશુ ખાય એમ છે નહીં અને હવે હળગાવ્યા સિવાય અમારી પાસે કોઈ ઉપાય છે નહીં। હળગાવી જ દેવાનો છે, આનું કંઈક થાય એમ છે નહીં, માલ ખાય એમ છે નહીં। અને સિંગ જોવા જઈએ તો બધી પલળીને હળી ગઈ છે। સિંગમાં તો બહુ નુકસાની છે। સિંગમાં લગભગ વીઘે આપણે ઉત્પાદન ગણીએ તો 20-25 હજારનું આવવું જોઈએ, એના બદલે 5-6 હજારનું ઉત્પાદન આવશે। ભાવનગરના મહુવા, જેસર સહિતના પંથકમાં મગફળીનું ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે। શરૂઆતનો વરસાદ સારો પડતા મગફળીના સારા ઉત્પાદનની આશા બંધાઈ, પરંતુ પાછોતરા વરસાદે આ બધી આશાઓ પર પાણી ફેરવી દીધું। ખેડૂતોની મહેનત તેમની નજર સામે જ ખેતરમાં સડી રહી છે। હવે આ મગફળીના ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે। જે મગફળીના 1,500 રૂપિયા મળવા જોઈએ તે મગફળી હવે 500 રૂપિયામાં માંડ ખરીદાશે। ઉગી બહુ ગયું ને માંડવી સિંગ ઉપાડી રહ્યા ત્યાં વરસાદે ધમધમાઈ નાખ્યું, એટલે અંધું પાયમાલ કરી દીધું છે। અમારું એક જ ધોરણ છે, સરકાર વહેલી તકે અમારી ખેડૂત આમાં જોવે તો અમને સહાય થોડા જાજી આપે તો અમારો મહેનત હંધી ઊભી થાય એવું છે। બાકી કોઈ અમારે હાથ ખખેરી નાખ્યા જેવું છે અત્યારે। ત્યારબાદ કે અમારે તો લાલચ સરકાર ઉપર છે કે હવે ખેડૂતને થોડી સહાય આપે તો અમારી માટે સારું ને ટેકાના ભાવે લખાવ્યું, પણ અમારે શું લઈને જવું? ત્યાં કાળી મસ્ત થઈ ગઈ ને વીઘે 7-8 મણ દોડવા છે। હવે ખેડૂતોને ખોટ જ ખોટ છે। બે છેડા ભેગા થાય તેમ નથી। ખાતર, બિયારણ, જંતુનાશક દવાથી માંડીને બધા ખર્ચાની ગણતરી કરી તો ખેડૂતને એક વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો। હવે આ ખર્ચ પણ નીકળી શકે તેમ નથી, કેમ કે મોટાભાગના ખેતરોમાં 60 થી 70% મગફળીનો પાક બરબાદ થયો છે અને પૂરેપૂરી નુકસાની છે।
600-700 રૂપિયા ભાવ છે. તો હવે ઈ ભાવ જોઈને અત્યારે જે 30 મણ થાય તેની જગ્યાએ 15 મણ થઈ ગઈ, 15 મણ ઉગી ગઈ, હળી ગઈ અથવા તણાઈ ગઈ કે જે કાંઈ ગણીએ તે. તો હવે 15 મણમાં 700-700 નો ભાવ ગણીએ તો હવે આનું ટોટલ થાય ને અમારો ખર્ચો તો વીઘે 25-30 હજાર કમ્પ્લીટ થઈ ગયો. અને અત્યારે જે હાલ મજૂર ને હવે કાઢી એ અલગ, એટલે 35-40 હજારે અમારો ટોટલ વીઘે ખર્ચો પાસે. અને એમાં 15 મણ સિંગ, તો એનું સર્વેયું કરી તો એમાં તો કાંઈ કોઈ વસ્તુ ભેગું થાય એવું અમને લાગતું નથી. ઘનશ્યામભાઈએ પણ 30 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. ઘનશ્યામભાઈએ ખેતરમાં પાથરા પાથરી રાખ્યા હતા, પણ વરસાદ પડ્યો અને માંડવી પલળી ગઈ. હવે ઘનશ્યામભાઈને નુકસાની જ નુકસાની છે. માટે જ તેઓ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે જો સરકાર કંઈક મદદ કરે તો ખેડૂત ટકી શકે. સિંગે બગડી ગઈ, કાળી મસ્ત થઈ ગઈ છે. ઈ સિંગ લઈને હેડમાં જાય તો 400-500 રૂપિયા આવે છે. તમને ખોટું લાગતું હોય તો મવા હેડમાં જોઈ આવજો કે હું સિંગનો ભાવ આવે છે. જો હવે આમાં સરકાર કાંઈ વિચારે તો અમને બસ એક આશા સરકાર ઉપર છે. હવે આમાં શું કરવું કયો? હવે જો સરકારને જો આમાં પગલાં લે તો સારું એમ, નકર અમારે તો ખેડ બંધ કરવાનો સમય આવી ગયો છે. હવે તો સરકારનો ટેકો પણ આ ખેડૂતને મળશે કે કેમ તે સવાલ છે. જે ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું તેમના મનમાં પણ સવાલ છે કે આ પલળેલી મગફળી ટેકાના ભાવે વેચાશે કે નહીં. ખેડૂતની માંડવી આ જો ટેકાના ભાવમાં જો આ પલ્લેલી લે તો કાંઈક ખેડૂને 5 પૈસા મળે ને એનો ખર્ચો ઊભો થાય એમ છે. બાકી આમાં ખર્ચો કઈ ઊભો થાય એમ નથી. અને આ માર્કેટ યાર્ડમાં જાય તો આનો ભાવ આવતો નથી. આ આપણે 700 રૂપિયા 500 રૂપિયા માંડવી જાય છે પલ્લી ગઈ એટલે એના હિસાબે. બાકી તે આપણે રજીસ્ટર કરાવ્યું છે ઓનલાઈન કે ટેકાના ભાવમાં મગફળી દેવી છે, તો હવે આ મગફળી હાલે એમ છે અને બધી પલ્લી ગઈ છે, તો ત્યાં હવે આ લઈ જવાય એમ છે નહીં. ને અહીંયા આપણે વેપારીઓને બોલાવીને કહીએ છીએ તો એ 500-800 રૂપિયામાં 700 રૂપિયામાં માંગે છે. મગફળી તો પલળી ગઈ છે, તેમાં તો નુકસાન છે. પણ મગફળીનો જે પાલો હોય જેનો ઉપયોગ પશુઓના ચારા માટે થાય છે તેમાં પણ ખેડૂતોને મોટી નુકસાની છે. ને સિંગ આંધી ફેલ થઈ ગઈ છે. અત્યારે અમારી કાળી મસ્ત થઈ ગઈ છે, ઉગી બહુ ગયું છે, 50%-60% ઉગી ગયું છે, પ્લસ ખરી ગયું છે, કાંઈ છે નહીં, હાથ ખખેરી નાખે જેવું છે. આની કરતાં તો અમે પડી રહેવા દઈએ જમીન, તો અમારે ઘરના રૂપિયા તો ન જાય એવી અમારી માંગ છે. સરકારશ્રીને વિનંતી અમારી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળી પલળી ગઈ. મહુવામાં મેઘરાજા ખરેખર કોપાયમાન થયા છે. ખેતરોમાં મગફળીનો કચ્ચરઘાણ વળી ગયો છે. જે મગફળી ખેતરથી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી તેને પણ નુકસાન પહોંચ્યું. પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો. મહુવા યાર્ડમાં મગફળી વેચવા પહોંચેલા ખેડૂતોએ ખુલ્લા મેદાનમાં ઉતારેલી મગફળી પણ પલળી ગઈ છે. અચાનક માર્કેટિંગ યાર્ડમાં વરસાદ પડ્યો અને ખેડૂતો દોડતા થઈ ગયા. તાળપતરી ઢાંકીને જણસીને બચાવવા માટે આકાશ પાતાળ એક કરતા જોવા મળ્યા. તાળપતરી ઢાંકી, પરંતુ વરસાદના કારણે કેટલી મગફળી પલળી ગઈ. અણીના સમયે આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. મહુવા માર્કેટ યાર્ડમાં 6,000 થી 7,000 ગુણી મગફળી પલળી ગઈ હોવાનું સામે આવ્યું. સફેદ સોનું ખેતરમાં કાળું પડી ગયું. વરસાદે આંખોમાં આંસુ લાવી દીધા. જામનગરમાં પણ કુદરત ખેડૂતોની આકરી કસોટી લઈ રહી છે. આ ઉંમરે આ કાકાની એવી કસોટી કુદરતે કરી કે ધ્રુસકે ને ધ્રુસકે તેઓ રડવા લાગ્યા. ન માત્ર પોતાના માટે પણ આ ખીરી ગામના ખેતરોની હાલત જોઈ તેમની આંખમાં પણ આંસુ આવી ગયા. 4 મહિના જે ખેતરે રોજ તેઓ આશા લગાવીને બેઠા હતા કે સારું ઉત્પાદન થશે ને 2 પૈસા કમાવા મળશે. ખેડૂતોએ કરેલી કાળી મજૂરી તેમનું ભવિષ્ય ન ઉજ્જવળ કરી શકી. પાછોતરા વરસાદે સફેદ સોનું ગણાતા કપાસને પૂરેપૂરો બગાડી નાખ્યો. વરસાદના કારણે સુકારાનો રોગ આવ્યો અને ખેડૂતોના નસીબ પણ ધોતો ગયો. આ કપાસ તો બધું બગડી ગયું. હવે શું કરી? આ નોરતામાં વરસાદ થયો ને બધું બગડી ગયું. 20 વીઘાનો કપાસ હતો બધું બગડી ગયું. હવે કાંઈક સરકાર મદદ કરે તો થાય, બીજું તો શું કરવાનું. આમાં ખર્ચો તો આમાં વીઘે 8-10 હજાર રૂપિયા થઈ જાય એવાની બગડી ગઈ. એમાં શું કરવાનું? હજુ પ્રથમ નોરતા સુધી આ ખેડૂતો રાજીના રેડ હતા. કપાસ સારો ઉગી નીકળતા દિવાળી સુધારવાની આશા હતી, પરંતુ નોરતામાં પડેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી. વીઘે 5,000 રૂપિયાનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી, કેમ કે કપાસ જે ઉગ્યો હતો તે ખરી પડ્યો અથવા તો કાળો પડી ગયો. પછી આ કપાસના વેપારી ભાવ ક્યાંથી આપે? મારે 25 વીઘાનો કપા છે, વીઘે 5,000 નો અંદાજિત ખર્ચ ચડાવેલું છે. તો હવે આનું અમારે શું કરવાનું?
કોઈ મતલબ જ નથી. સરકાર જો કઈક સહાય કરે તો ઠીક છે, બાકી તો તમે આ બધું જોઈ શકો. કાળું પડી ગયું છે, પેસી થઈ ગઈ છે, પીળો પડી ગયો, છોડવા ગોઠણ હમણાં છે, ફૂંકાઈ ગયો છે, કમોસમી વરસાદ થાય. હજી પણ વરસાદની આગાહી છે. 7 તારીખથી 10 તારીખ સુધીમાં હજી માવઠાની પણ આગાહી કરે છે. તો અમારે આ માટે શું કરવાનું ભાઈ? સરકાર આની ઉપર કંઈક ધ્યાન દોરે, કંઈક સહાય કરે. બીજા મતલબ અમારે ભાગ્યા રાખેલા હોય એને પણ અમારે ખાવા પીવાનો હાથે ખર્ચો દેવો પડે છે. તો એની પાસે અમારે શું લઈ લેવાનું? કાંઈ નથી લેવાનું એની પાસે. અમારી પાસે કંઈક વધે તો એની પાછળ વધે. કપ્પા 20 વીઘાનો વાવેલો છે પૂરેપૂરો, અને એમાં કોઈ જાતનું અત્યારે વસ્તુ નથી. 5 ઝીંડવા છે, અને વરસાદ અત્યારે કમોસમી પૂરો વરસાદ થયો છે, એટલે આમાં તો હવે કોઈ જાતનું વસ્તુ નથી. કદાચ સરકાર સહાય કરે તો અમારે કંઈક થાય, બાકી અમારી દિવાળી બગડી ગઈ છે આખી. અને બીજા નંબરમાં આમાં આવું થાય તો ખેડૂત પછી ફાંસી જ ખાવાનું છે, વારો આવે ખેડૂત માણસને. તો પછી સરકારે આના ઉપર કંઈક પ્રતિક્રિયા લે. સાંભળ્યું તમે ખેડૂતો શું કહી રહ્યા છે? વાતાવરણ તો દર વર્ષે વેરી બને છે, તો પછી ખેડૂત કરે તો કરે શું? દર વર્ષે ખોટ ખાઈને કેટલા ઘરના પૈસા નાખે? માટે જ હવે ખેડૂત સરકાર સામે લાચાર નજરે જોઈ રહ્યો છે. સરકાર કોઈ સહાય કરે તો 2 ટંકના રોટલા નીકળે. ના, કપાની નુકસાની નોરતામાં વરસાદ થયા પછી જ આ નુકસાની આવી હે. ખેડૂને આ પોઝિશન છે, કાંઈ લેવા જેવું છે નહીં. બી ખાતર દવાઈઓ આ તે તમામ ખર્ચો કાઢતાય આમાં કાંઈ વરે એમ નથી. હું તો વાંય વધે એમ નથી. તોય છતાં અમારે આ ખેડૂને કરવું શું? જો સરકાર એની ઉપર કંઈક ધ્યાન દે અને અમને કંઈક રાહત કરે તો અમારું આમાં કંઈક ખર્ચો નીકળે ને કે આ દવાના ખાતરને ખર્ચા નીકળે એમ નથી કપામાં. આજ તમામ ભાગ્યા તો એક કોર રહ્યા, પણ ખેડૂને કઈ મળે એમ નથી. હું તો અમે આની એક હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરી છે ને આ સરકારને કહેવા માંગીએ છીએ કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધા ખેડૂતો અમારો મોલ હળગાવી દઈશું. આ પાક નહીં પરંતુ ખેડૂતોના જીવ બળી રહ્યા છે. જોડિયાની જેમ ધ્રોલમાં પણ નવરાત્રીમાં પડેલા વરસાદે ખેડૂતોના મોઢેથી કોળિયો છીનવી લીધો છે. ખેતરમાં કપાસ અને મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે. જે હાથે આ મગફળી ઉગાડી તે હાથે જ હવે આ ખેડૂતો મગફળીને દિવાસળી ચાંપી રહ્યા છે. સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વરસાદે મગફળીના શું હાલ કર્યા છે. ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામમાં ખેતરોમાં કપાસ અને મગફળીનો તૈયાર પાક પૂરી રીતે બરબાદ થઈ ગયો છે, અને તેને હવે બજારમાં લઈને જો વેચવા જાય તો હવે પરવડે તેમ નથી. માટે ખેતરની અંદર જ આ તબાહ થયેલા પાકને આગને હવાલે કરવાનો વારો આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિસ્તારના હોવાથી લોકો હવે તેમને અપીલ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરીને તેમને સહાય ચૂકવવામાં આવે, જેથી ખેડૂતો શિયાળુ પાક લઈ શકે. કૃષિ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે ધ્રોલ તાલુકાનું તાત્કાલિક ધોરણે 10 થી 15 દિવસમાં સર્વે કરવામાં આવે અને તમામ ધ્રોલ તાલુકાના 40 ગામમાં વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે. જે 2 હેક્ટર ને 3 હેક્ટર ને એ રીતે નહીં, 1 વીઘા દીઠ 8 થી 10,000 રૂપિયા, વધુમાં વધુ 10 વીઘાના 1 લાખથી વધુ જો સહાય ચૂકવવામાં આવે તો જે ધ્રોલ તાલુકાના કિસાનો છે, જે ખેડૂતો છે, જે પાયમાલ થઈ ગયા છે, તે આ કપાસમાંથી કાંઈ થાય એમ નથી. આ કપાસ વીઘે 3 થી 4 મણ થાય એમ છે. તો જે વળતર આવે એ વળતરના પૈસાથી ને શિયાળુ જે પાકનું વાવેતર કરીને આ ખેડૂત ઊભો થઈ શકે. ખેતી કરવી હવે દિવસે ને દિવસે કપરી બની રહી છે. મોંઘા બિયારણ, ખાતર લાવ્યા પછી પણ છેલ્લે અન્નદાતાનો બધો આધાર કુદરત પર રહે છે. કુદરત રીઝે તો ખેડૂતોને લીલા લહેર થાય, પરંતુ જો કુદરત રૂઠે તો ખેડૂતોના દિવસો ખરાબ લાવે. તહેવારોમાં તસ્કરોથી સાવધાન. તમે દિવાળીની ખરીદી અને ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત બની જશો ને તમારા પર ડોળો નાખીને બેસેલ ચોર ટોળકી તમારું દેવાળું ફૂંકી નાખશે. કારણ કે આવી ટોળકીના ટાર્ગેટ પર છે આપના ઘર, દુકાન અને મંદિર. ગુજરાતમાં તસ્કરોએ વટાવી હદ. શિયાળો જામતા પહેલા ચોરીની ઘટનાઓમાં ધરખમ વધારો. તહેવારી સિઝનમાં લોકોની ઊંઘ કરી હરામ. શું કરી રહી છે ગુજરાતની પોલીસ? નાઇટ પેટ્રોલિંગના નામે શું તાઇફાઓ ચાલે છે કે માત્ર કાગળ પર જ છે આ નાઇટ પેટ્રોલિંગ?
આવા તમામ ગંભીર સવાલો અને આક્ષેપો વચ્ચે ફરી એકવાર અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગામોમાં તસ્કરો અને ચોર ટોળકી સક્રિય છે. સપનામાં પણ ન વિચારી શકાય તે પ્રકારની ચોરીને અંજામ આપી રહ્યા છે. ક્યાંક ભગવાન લૂંટાઈ રહ્યા છે અને ક્યાંક જે લોકો ભગવાન પર ભરોસો કરે છે તે જ લૂંટાઈ રહ્યા છે. એક રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા. પાટણમાં તસ્કરોનો આતંક એવો કે એક રાતમાં 6 દુકાનોમાં સફાયો બોલાવ્યો. પાટણના રેલવે નાળા પાસે આવેલ દિવ્યાશીષ કોમ્પ્લેક્સમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટ્યા. દિવ્યાશીષ કોમ્પ્લેક્સમાં આવેલ મેડિકલની દુકાનમાં ચોરી કરી, દુકાનમાંથી રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. દુકાનના સીસીટીવીમાં 2 ચોર મોબાઈલની લાઇટના સહારે ચોરી કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે શહેરીજનો પણ પોલીસને સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે પોલીસ. સાંજે 7 વાગે અમે વધાઈને દુકાન ગયા હતા અને સવારે આવ્યા 8 વાગે તો 6 દુકાનના તારા તૂટેલા જોયા. અમારી કેશ થોડી ઘણી ગઈ છે. દૂધના સ્ટોરમાં ચોરી. અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. પાલડીમાં એક સ્ટોરમાં મોડી રાત્રે તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તસ્કરે દુકાનમાં રહેલી રોકડ રકમ, ઘી, કાજુ સહિતના મુદ્દામાલની ચોરી કરી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી, જેમાં જોઈ શકાય છે કે ચોર બુકાની બાંધીને આવે છે અને પછી દુકાનના ખાના ફંફોડી રહ્યો છે. ચાંદીનું 76 ચોરી ગયા. જુઓ ને કેવા દિવસો આવ્યા છે કે ચોરને ભગવાનનો પણ ડર નથી. આ દ્રશ્ય અમદાવાદના નિર્ણયનગર પાસેના છે, જ્યાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ 2 લોકો રેકી કરી રહ્યા છે અને જેવી જ તેમની આસપાસ અવરજવર લોકોની ઓછી થાય છે, તેઓ પાસે આવેલા ગોગા મહારાજના મંદિર પર નજર બગાડે છે. બંને ચોર મંદિરમાં પ્રવેશી ચાંદીનું 76 દાનપેટી ચોરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. મંદિર બહાર રેકી કર્યા બાદ આ ચોરીની ઘટનાને તેઓએ અંજામ આપ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. પૂજારી જાગી ગયા, ચોર ભાગી ગયા. દાહોદના લીમખેડાના મોટા હાથીધરા મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં મધરાત્રિએ તસ્કરની ટોળકી ત્રાટકી હતી. મુખ્ય દરવાજાનું તાળું તોડી ગર્ભગૃહમાં ઘૂસ્યા. ચાંદીના કવર પર હાથ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ચોર ફાવી ન શક્યા. શિવલિંગ પરના 15 થી 16 કિલો વજનના ચાંદીના કવર અને આભૂષણોને લૂંટવાનો તેમનો ઈરાદો હતો. દાનપેટી પણ તોડવાનો તેઓએ વિચાર કર્યો, પરંતુ તાળું તોડવાનો અવાજ આવતા જ પૂજારી તોરણપુરી મહારાજ જાગી ગયા અને તસ્કરો ભાગી ગયા. આ મંદિરના ખજાનાને બચાવી લેવાયો. ઘટના મધરાત્રિના 3 વાગે ઘટી હતી. પૂજારી અને સેવકની સાવચેતીના કારણે ચોરી નિષ્ફળ રહી. પાર્સલ સાથે એક્ટિવા લઈને ફરાર. અમદાવાદમાં ધોળા દિવસે થઈ ચોરી. 1.20 લાખની કિંમતના 59 પાર્સલ ચોરી થઈ ગયા. અમદાવાદના વસ્ત્રાપુરમાં મધર ડેરી પાસે ડિલિવરી પાર્સલની ધોળા દિવસે ચોરી થતા ચકચાર મચી ગઈ. ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ડિલિવરી બોય પાર્સલ સાથેનું એક્ટિવા મૂકીને ડિલિવરી કરવા જાય છે અને ત્યારે પાર્સલ સાથેનું એક્ટિવા ફ્લેટ નીચે મૂકીને જાય છે. ત્યાં જ કાળા ટી શર્ટ વાળો અને વાદળી પેન્ટ વાળો એક વ્યક્તિ આવે છે. સિફતપૂર્વક પાર્સલ સાથે એક્ટિવા લઈને ફરાર થઈ જાય છે. ડિલિવરી બેગની અંદર 59 પાર્સલ હતા, જેની કિંમત 1.20 લાખ છે. સાથે જ એક્ટિવાની પણ ચોરી થઈ છે, એટલે કે કુલ મુદ્દામાલની કિંમત 1,64,000 થાય છે. ચોરી કરી 2 આરોપી ફરાર થઈ ગયા હતા અને વસ્ત્રાપુર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી. 1.5 મિનિટમાં દાનપેટી છુમંતર. વડોદરામાં માતાજીના ધામમાં તસ્કરોએ ધાડ પાડી. આખી દાનપેટી ઉઠાવી ગયા. જે ધામમાં લોકો આશીર્વાદ લેવા જાય છે, તે જ ધામમાં 2 તસ્કરોએ લૂંટ મચાવી. માતાજીના ધામને આ તસ્કરોએ ન છોડ્યું. વડોદરાના કારેલીબાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં રાત્રે 2 તસ્કરો લૂંટના ઈરાદે આવ્યા. ગેટ ખોલી મંદિરમાં પ્રવેશ્યા અને પછી માતાજીની મૂર્તિ પાસે જઈને તેઓએ આ ચોરીનો પ્રયાસ કર્યો હતો. 2 દાનપેટી ઉઠાવીને તેઓ રફુચક્કર થઈ ગયા. 1.5 મિનિટની અંદર જ આખો ખેલ ખેલાઈ ગયો. હમણાં જ નવરાત્રી પૂર્ણ થઈ છે ને તેવામાં લોકોને માતાજીનો પણ ડર નથી ને આ પ્રકારની ચોરીને અંજામ આપી રહ્યા છે. મોશક માટે ઘરમાં જ હાથ સફાયો. જેતપુરમાં ઘરના જ નીકળ્યા ઘાતકી.
મોશોક માટે દીકરા દીકરીએ જ પ્રેમી સાથે મળીને પોતાના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી. શરમજનક અને ચોંકાવનારો આ કિસ્સો જેતપુરનો છે. જેતપુરના બાપુવાડી વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા આધેડના ઘરમાંથી 8.20 લાખના સોના ચાંદીના દાગીના ગાયબ થઈ ગયા. આ અંગે તપાસ કરતા આધેડની પુત્રી, પુત્ર અને પુત્રીના પ્રેમીએ દાગીના મોશોક માટે ચોરી લીધા હોવાની કબૂલાત કરી. છેલ્લા 2 મહિનામાં કટકે આ દાગીનાની ચોરી કરતા હતા. ટાબરિયા ગેંગ સક્રિય. સુરતના ઓલપાડમાં ટાબરિયા ગેંગ સક્રિય થઈ છે. ટાબરિયા ગેંગ ચોરી કરતી સીસીટીવીમાં કેદ પણ થઈ છે. સાયણ ગામમાં 2 ટાબરિયાઓએ પહેલા રેકી કરી અને ત્યારબાદ સાયણ હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલી ઓટો રિક્ષામાંથી રોકડની ચોરી કરી. સાયકલ પર બેસીને તેઓ બાદમાં રફુ ચક્કર થતા જોઈ શકાય છે. ટાબરિયાઓએ રિક્ષામાંથી 9,000 રૂપિયા રોકડ ભરેલું પાકીટ ચોરી લીધું. સીસીટીવીના આધારે આ ટાબરિયાઓની ઓળખ કરવામાં આવી રહી છે. મુસાફર બનીને ખિસ્સા ખાલી કરતી ગેંગ. સુરતના બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈ પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકી જોવા મળી છે. ઉધના પોલીસે તેમને પકડી પાડી છે. આ ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આ ચોરોએ મુસાફરોની ભીડનો ફાયદો ઉઠાવ્યો અને પર્સ ચોરી લીધું. જે પર્સમાં રોકડ 32,000 રૂપિયા હતા અને જરૂરી દસ્તાવેજો પણ હતા. પોલીસે ગુનો નોંધી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો કેટલાક લોકોની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ હતી. ત્યારબાદ બાતમીના આધારે તેઓને પકડી પડાયા છે. 15 દિવસમાં 3 સાયકલની ચોરી. મોરબીમાં સાયકલ ચોર બેફામ બન્યા છે. ઘરની બહારથી ઉઠાવી જાય છે સાયકલ. માટે ઘરની બહાર તાળું મારીને રાખજો તમારી સાયકલ, કારણ કે મોરબીમાં સાયકલ ચોરે 15 દિવસમાં 3 સાયકલની ચોરી કરી છે. લોકો હવે ઘરની બહાર સાયકલ મૂકતા પણ 100 વખત વિચાર કરશે. મોરબી શહેરના કેનાલ રોડ, સત્તાધાર પાર્ક, એવન્યુ પાર્ક સહિતના વિસ્તારમાંથી આ સાયકલની ચોરી થઈ હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ સાયકલ ચોરીની ફરિયાદ કોઈ પણ વ્યક્તિએ ન નોંધાવી. ભંગારના ડેલામાંથી લોખંડની ચોરી. સુરેન્દ્રનગરમાં ભંગારના ડેલામાંથી ગેરકાયદેસર લોખંડની ચોરી ઝડપાઈ છે. 15,93,000ના લોખંડ સાથે 3 આરોપીને પકડી પડાયા. મોબાઈલ, ટ્રક, લોખંડ સહિતનો 26 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો. લીંબડી પોલીસે નેશનલ હાઈવે પરથી આ ઘટનાને અંજામ આપનારને પકડી લીધા છે. આશાપુરા હોટેલની બાજુમાં આવેલ ભંગારના ડેલામાંથી આ ચોરી કરાઈ હતી. ડ્રાઈવર તેમજ ભંગારનો લે વેચ કરનાર 2 શખ્સો સહિત કુલ 3 શખ્સો ઝડપાયા છે, જેમની પાસેથી મોટા ખુલાસા પણ થઈ શકે છે. વાહનમાંથી બેટરીની ચોરી. રાજ્ય જ નહીં, રાજ્ય બહાર પણ ચોર ટોળકીનો તરખાટ જોવા મળ્યો છે. તમિલનાડુમાં ચેન્નઈ નજીક થઝમપુર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. ઘર અને અપાર્ટમેન્ટમાં પાર્ક કરેલા 2 વ્હીલરમાંથી પેટ્રોલ અને કારમાંથી બેટરીની ચોરી કરતા હતા. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં 2 શખ્સો જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ લોકોનો આરોપ છે કે પોલીસ જાગતી જ નથી. લોકોએ તેમની રક્ષા હવે જાતે કરવી પડશે. સુરતથી સમાચાર. ભાજપના કાર્યાલયમાં મારામારી થઈ છે. ખજાનચી અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે. ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર્તા દિનેશ સાબલિયા વચ્ચે મારામારી થઈ. કાર્યાલય પર હાજર અન્ય કાર્યકર્તાઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો. અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, આ મારામારીનું કારણ શું છે? બિલકુલ કહી શકાય, ભાજપ એ ગુજરાતમાં શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે, પણ આજે તેના ખજાનચી અને કાર્યકર્તાઓ જે રીતે ખુલ્લા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્તા ક્યાં ગઈ એ ખબર નથી. ખાસ કરીને શૈલેષ જરીવાલા કે જે ભાજપ કાર્યાલયના ખજાનચી છે તેની અને દિનેશ સાવલિયા નામના કાર્યકર્તા છે તેની સામાન્ય કોઈ બાબતે બોલાચાલી થઈ અને આ બોલાચાલી એટલી ઉગ્ર થઈ ગઈ કે કાર્યાલય ખાતે છૂટા હાથની મારામારી કરતા જોવા મળ્યા છે. કે આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જી, આપનો આભાર. તો શૈલેષ જરીવાલાની આ મારામારી થઈ હતી ભાજપના કાર્યાલયમાં. મારામારીની ઘટના, જો કે જે રીતે સંવાદદાતાએ પણ જણાવ્યું કે બીજેપી શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ અશિસ્ત કેમ દેખાઈ રહ્યું છે તેનું કારણ પણ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.